ધારાસભ્ય કુમાર કાનાણીના સુરત ટ્રાફિક પોલીસ પર ગંભીર આરોપ। વાહન ટોઈંગ કરી તોડબાજી કરતા હોવાનો કાનાણીએ આરોપ મૂક્યો। રત્ન કલાકારો પાસેથી તોડ થતો હોવાનો આરોપ મુકાયો છે। કુમાર કાનાણીએ પોલીસ કમિશનરને પત્ર લખ્યો છે। નાના વરાછા સરથાણા કામરેજમાં તોડ કરતા હોવાનો ધારાસભ્ય કુમાર કાનાણીએ આરોપ મૂક્યો। ટ્રાફિકના ક્રેન ચાલકો ખોટી રીતે વાહન ટોઈંગ કરીને ત્યારબાદ તોડ કરી રહ્યા છે। તો ફરી એકવાર વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ પોલીસ પર તોડ કરવાનો આરોપ મૂક્યો છે। ટ્રાફિક પોલીસ રત્ન કલાકારો પાસેથી ખોટી રીતે તોડ કરી રહી છે। પોલીસ કમિશનરને પત્ર લખીને તેમણે ફરિયાદ કરી છે, રજૂઆત કરી છે। નાના વરાછા અને સરથાણા કામરેજ ટ્રાફિકની ક્રેન ચાલકો ખોટી રીતે ટોઈંગ કરીને અને રત્ન કલાકારોને પરેશાન કરી રહ્યા છે। તેમની પાસેથી તોડ કરવામાં આવી રહ્યું છે। તો જે જગ્યાએ વાહનો પાર્ક કરવાની સુવિધા હોય તેમ છતાં પણ ત્યાં વાહન ટોઈંગ કરીને અને તોડ કરવામાં આવી રહ્યું છે। એક નંબરની ક્રેન જે છે એ લસકાણા કામરેજ સરથાણા બાજુની છે। તો એ ક્રેન વરાછામાં 2 નંબરની જે ક્રેન છે ત્યાં ચાલે છે। એટલે વરાછા રોડ ઉપર મારા વિસ્તારની અંદર જે ક્રેન ગેરકાયદેસર ચાલે છે, જેનો અધિકાર નથી, એ લોકો ત્યાં ક્રેન લઈને આવે છે, વાહનો ઉપાડી જાય છે અને ત્યાં બોલાવે છે અને બોલાવ્યા પછી ત્યાં પૈસા લેવામાં આવે છે। એટલે મેં કમિશનરના ધ્યાન પર આ વિષય પર મૂક્યો છે કે જે વિસ્તારમાં જે ક્રેનો ફાળવી છે ત્યાં ચાલવી જોઈએ, તેની જગ્યાએ બધી ક્રેન વરાછામાં ચાલે અને વરાછામાંથી વાહનો ઉપાડી લેવામાં આવે છે। એટલે મને એવું લાગે છે કે વરાછા રોડના વિસ્તારને ટાર્ગેટ કરીને તમામ ક્રેનો વરાછામાં ચાલે અને ત્યાંથી વાહનો ઉપાડીને મોટા પ્રમાણમાં દંડ વસૂલવામાં આવે છે અથવા તો સ્લીપ નહીં આપીને તોડબાજી કરવામાં આવે છે, એ બંધ થવું જોઈએ। આ મારી માગણી છે।